નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં પીએચ મેટના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ MCQs વન લાઇનર સ્વરૂપે જોઈશું. તો આજે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પીએચનું પૂર્ણ રૂપ શું છે? તો જવાબ આવશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન્સ, મીન્સ કે હાઇડ્રોજનની સંભાવના. બીજો પ્રશ્ન, પીએચ 7 કરતાં ઓછું હોય તો દ્રાવણ શું કહેવાય? તો જવાબ આવશે એસિડિક, મીન્સ કે અમ્લીય. ત્રીજો પ્રશ્ન, કયું સાધન પીએચ માપવા માટે વપરાય છે? તો જવાબ આવશે પીએચ મીટર. ચોથો પ્રશ્ન, પીએચ સ્કેલની શ્રેણી મીન્સ કે રેન્જ કેટલી હોય છે? તો જવાબ આવશે 0થી લઈને 14 સુધી. પાંચમો પ્રશ્ન, સામાન્ય રીતે રક્તનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? મીન્સ કે બ્લડનું. તો જવાબ આવશે 7.4. છઠ્ઠો પ્રશ્ન, પીવાના પાણીનું આદર્શ પીએચ કેટલું હોય છે અથવા કેટલું હોવું જોઈએ? તો જવાબ આવશે 6.5થી લઈને 8.5 સુધી. સાતમો પ્રશ્ન, નિષ્ક્રિય મીન્સ કે ન્યુટ્રલ દ્રાવણનું પીએચ કેટલું હોય છે? તો જવાબ આવશે 7. આઠમો પ્રશ્ન, પીએચને એકમ શું છે? તો જવાબ આવશે પીએચનો કોઈ એકમ નથી. નવમો પ્રશ્ન, પીએચ સ્કેલ કઈ પ્રકારની હોય છે? તો જવાબ આવશે લોગરિથમિક સ્કેલ. દસમો પ્રશ્ન, એસિડિટી માટે કયો આયન જવાબદાર છે? તો જવાબ આવશે H+, મીન્સ કે હાઇડ્રોજન આયન. 11મો પ્રશ્ન, ઇલેક્ટ્રોડ દ્વારા પીએચ માપવાની પદ્ધતિ પાછળનો સિદ્ધાંત શું છે? તો જવાબ આવશે વિદ્યુત સંભાવનાનો તફાવત, મીન્સ કે પોટેન્શિયલ ડિફરન્સ. 12મો પ્રશ્ન, પીએચ ઇલેક્ટ્રોડ સંગ્રહ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ? તો જવાબ આવશે એને બફર દ્રાવણમાં રાખવું જોઈએ. 13મો પ્રશ્ન, પીએચ 4.00 માટે કેલિબ્રેશનમાં કયું ધોરણ દ્રાવણ વપરાય છે? તો જવાબ આવશે પોટેશિયમ હાઇડ્રોજન ફ્થલેટ. 14મો પ્રશ્ન, NaOH જેવા તીવ્ર ક્ષાર દ્રાવણનું પીએચ કેટલું હોય છે? તો જવાબ આવશે 13. 15મો પ્રશ્ન, પીએચ ઇલેક્ટ્રોડ સાફ કરવાની યોગ્ય રીત કઈ છે? તો જવાબ આવશે ડિસ્ટિલ વોટરથી ધોવું. 16મો પ્રશ્ન, પીએચનું લોગરિથમિક સ્વરૂપ એટલે શું? તો જવાબ આવશે દરેક યુનિટનો ફેરફાર 10 ગણો હોય છે. 17મો પ્રશ્ન, પીએચ મીટરમાં સોલ્ટ બ્રિજનું કાર્ય શું છે? તો જવાબ આવશે મેન્ટેન ઇલેક્ટ્રિકલ કન્ટિન્યુટી, મીન્સ કે વિદ્યુત સતતતા જાળવે. 18મો પ્રશ્ન, કયો પરિબળ પીએચ મીટર રીડિંગની ચોકસાઈ સુધારે છે? તો જવાબ આવશે વારંવાર કેલિબ્રેશન. 19મો પ્રશ્ન, પીએચ ઇલેક્ટ્રોડ માટે આદર્શ સંગ્રહ તાપમાન કેટલું છે? તો જવાબ આવશે રૂમ ટેમ્પરેચર. 20મો પ્રશ્ન, પીએચ બાર શું દર્શાવે છે? તો જવાબ આવશે સ્ટ્રોંગ બેઝ, મીન્સ કે તીવ્ર ક્ષારક. 21મો પ્રશ્ન, પીએચ પેપર કરતાં વધુ ચોક્કસ પરિણામ આપતું સાધન કયું છે? તો જવાબ આવશે ડિજિટલ પીએચ મીટર. 22મો પ્રશ્ન, પીએચનું સૂત્ર જણાવો. તો જવાબ આવશે pH બરાબર -log H+, મીન્સ H આયન. 23મો પ્રશ્ન, તટસ્થ દ્રાવણનું પીએચ 25 ડિગ્રી સેલ્સિયસ પર કેટલું હોય છે? તો જવાબ આવશે 7. 24મો પ્રશ્ન, કયો સૂચક એસિડિક સ્થિતિમાં લાલ અને બેઝિક સ્થિતિમાં પીળો હોય છે? તો જવાબ આવશે મિથાઇલ ઓરેન્જ. 25મો પ્રશ્ન, બેઝિક મીન્સ કે મૂળભૂત દ્રાવણમાં ફિનોલ્ફથેલિનનો રંગ કેવો હોય છે? તો જવાબ આવશે ગુલાબી. 26મો પ્રશ્ન, પીએચ મીટરમાં કાચના વિદ્યુત ધ્રુવની ભૂમિકા શું હોય છે? તો જવાબ આવશે હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધવા માટે. 27મો પ્રશ્ન, પીએચ મીટરમાં નર્સ સમીકરણનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે સ્થિતિમાનના તફાવતને પીએચમાં રૂપાંતરિત કરે છે. 28મો પ્રશ્ન, પીએચ મીટરમાં રહેલો રેફરન્સ ઇલેક્ટ્રોડ શું પ્રદાન કરે છે? તો જવાબ આવશે અચળ પોટેન્શિયલ. 29મો પ્રશ્ન, કયો ઇલેક્ટ્રોડ હાઈ પ્રોટીન સોલ્યુશન માટે અનુકૂળ છે? ફરીથી વાંચું છું, પ્રશ્ન જોજો. કયો ઇલેક્ટ્રોડ હાઈ પ્રોટીન સોલ્યુશન માટે અનુકૂળ છે? તો જવાબ આવશે લિક્વિડ જંક્શન ઇલેક્ટ્રોડ. છેલ્લો પ્રશ્ન, મીન્સ કે અહીંયા 30મો ભૂલથી 20મો લખાઈ ગયો છે. પીએચ મીટર કેલિબ્રેશન માટે સામાન્ય રીતે
કયા સોલ્યુશનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સ્ટાન્ડર્ડ બફર સોલ્યુશન. થેન્ક યુ.